ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. આજે હું મગના પુડલા બનાવવાની છે. તો મેં મોટી વાટકી મગ લીધેલા છે. તેને 3-4 કલાક પાણીમાં પલાળીને મિક્સરમાં વાટી લીધા છે. મગની સાથે મેં મરચાં, આદુ અને લસણને પણ વાટી લીધેલું છે. એક મોટી વાટકો રવો લીધો છે, કેપ્સિકમ લીધું છે, છીણેલું ગાજર લીધું છે અને એક લીલો કાંદો લીધેલો છે. તમે તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ્સ ઉમેરી શકો છો. બધા વેજીટેબલ્સને તેની અંદર મિક્સ કરી લેવાના છે અને તેની અંદર રવો બી નાખી દેવાનો છે. બધું વેજીટેબલ્સ મેં મિક્સ કરી લીધું. તેની અંદર હવે બેસિક મસાલા નાખવાના છે. મેં એક હલ્દી લીધેલી છે, 1 ચમચી હલ્દી લીધેલી છે, 2 ચમચી ધાણા પાવડર લીધેલું છે અને લાલ મરચું 2 ચમચી લીધેલું છે. તીખું તમે તમારા ટેસ્ટ મુજબ ખાઈ શકો છો. તમે જોઈ શકો છો કે બધું મેં મિક્સ કરી લીધું. બધા મસાલા પણ મિક્સ કરી લીધેલા છે. તમને જો બેટર જાડું લાગતું હોય તો તમે તેમાં પાણી નાખીને પતલું કરી શકો છો. આટલું મેં આ પ્રમાણે એનું બેટર રાખેલું છે. સ્વાદ મુજબ તેમાં નિમક નાખવાનું. તવો ગરમ થઈ જાય એટલે તમે તેમાં તમારી સાઈઝ પ્રમાણેના પુડલા ઉતારી શકો છો. તમે તમારી મનપસંદના આકારના પુડલા ઉતારીને મેં એની ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરેલી છે. તેને ફેરવવાની ઉતાવળ નહીં કરવી, નહીં તો તૂટી જશે. એટલે એક સાઈડ બરાબર શેકાઈ જાય પછી જ તેને ફેરવવું. એક સાઈડ આવી રીતના બરાબર શેકાઈ જાય પછી તેને પલટાવી લેવાનું. તમે ઘી કે માખણ કે તેલ લગાવી શકો છો. મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. બંને સાઈડ બરાબર શેકાઈ ગયા છે. તૈયાર છે આપણા મગના પુડલા. તેને મેં પુદીનાની ચટણીની સાથે અમે ખાઈએ છીએ. તમે તમારી ઈચ્છા મુજબ જેની સાથે ખાવું હોય તે ખાઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ.